પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે મનોબુદ્ધહંકારચિત્તાનિ નાહં ન ચ ક્ષોત્ર જીવે ન ચ ઘ્રાણ નેત્રે. હવે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે બધું પૂર્ણ છે ને પૂર્ણ સિવાય બીજું કાંઈ નથી. પૂર્ણમાંથી જ પૂર્ણ ઉત્પન્ન થયું છે. તો આ બાકીનું બધું છે એ શું છે? મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે. કીધું કે એ હું નથી. તો બધું આ લંગર ઉત્પન્ન થઈ ગયું કેવી રીતનું થયું છે? શું ઉત્પન્ન થઈ ગયું? એક ખેતરની અંદર બીજવારા છે એ બધા ઉગ્યા અને અલગ અલગ પ્રકારનો પાક ઉત્પન્ન થઈ ગયો છે. કયો પાક ઉત્પન્ન થઈ ગયો છે? રાગ, દ્વેષ, કામ, ક્રોધ, મોહ, મદ, મત્સર, બધી ધારણાઓ થઈ છે. અંદર જેટલી ધારણાઓ થઈ એટલા બીજો થઈ અને બીજ ઉગવા માંડ્યા. હું, મારું, તું, તારું ચાલુ થઈ ગયું છે ખેતરમાં. હવે ખેતરનો માલિક કોણ છે? એ હું છે. ક્ષેત્રજ્ઞ, જે ખેતરને જાણનાર છે તે. તો ખેતરને જાણનાર છે એને તો કોઈ દાડો કઈ વાયુ નથી, ખેતરમાં ઉગતું નથી. તો આ વચ્ચે વાયુ કોણે બધું ખેતરમાં? તો એમાં એક માયાએ ઉભો કરેલો અહંકાર. એ અહંકારથી બધું વવરાઈ ગયું છે. તો એ પૂર્વે ખેતરમાં એ અહંકારને પુષ્ટિ મળે એટલા માટે શું રચના થઈ? અવ્યાકૃત અને અપંચીકૃત ભૂમિકા જે છે મહત્તત્વની, જેને મહાકારણ ભૂમિકા કહેવાય છે, એમાં કારણ ઉત્પન્ન થઈ ગયું છે. કારણ શું છે? 5 મહાભૂત, મન, બુદ્ધિ અને અહંકાર. આ 8 નો ઠાઠ ઉભો થઈ ગયો છે. એમાંથી નવો એક ખૂંટો ઉત્પન્ન થયો છે, જે હું આપણે રોજ કહીએ છીએ કે હું. ખેતરના માલિકને કાંઈ વાયુ નથી, ઉગ્યું નથી, પણ વચ્ચે નવો માલિક ઉભો થઈ ગયો, જૂઠો હું. એને બધું વાયુ છે. એટલે 5 મહાભૂત, અહંકાર, બુદ્ધિ, એ આ બધી મૂળ પ્રકૃતિ છે. 10 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય. પછી ઇન્દ્રિયોના વિષયો ચાલુ થયા એમાંથી, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. તો આ બધું જે છે વિષયો અને ઇન્દ્રિયોનું મિલન થતા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધનો અનુભવ જે લેવા માંડ્યો ને પોતે અહંકાર, અને એમાંથી પછી રાગ, દ્વેષ, ક્રોધ, દુઃખ આ બધું ઉત્પન્ન થયું. પણ ઉત્પન્ન થવા પાછળનું એક જ કારણ છે કે સાહિયા તો બધે છે, સબ ઘટ મેરો સાહિયા, ખાલી ઘટના કોઈ, બલિહારી વાહ ઘટકી જાગટ પ્રગટ હોય. જ્યાં ચિદાભાસ હોય ત્યાં બધું લંગર ઊભું થાય, મૂળ પ્રકૃતિ. અને ચિદાભાસ પરમાત્મા બધે છે, પણ આભાસ બધે નથી. એનો દિવાલમાં પરમાત્મા છે, આ ગાડીના ટાયરમાં છે, પથ્થરમાં છે, પહાડમાં છે, નદીમાં છે. સાહિયા સબ ઘટ મેં, પણ જાગટ પ્રગટ હોય, બલિહારી વાહ ઘટકી. એટલે કે પરમાત્મા જ્યાં અંતઃકરણ હોય, બુદ્ધિ હોય, ત્યાં પ્રગટ આભાસના રૂપમાં થાય છે. પરમાત્મા સબર ભરેલો છે, બધે સહજ ભૂમિકામાં છે, સામાન્ય ચેતન રૂપે છે. પણ એ સામાન્ય ચેતનની અંદર જેમ સૂર્યનો સામાન્ય તડકો મળે છે, પણ વચ્ચે દર્પણ મેલ્યું હોય તો એક વિશેષ તડકો, એક જાબુ ઊભું થાય છે, પ્રતિબિંબ. એટલે બે પ્રકાશ થઈ ગયા, એક સૂર્યનો અને એક સૂર્યનો જ પણ પ્રકાશ, ઝીલાયેલો પ્રકાશ થયો. એમ બુદ્ધિમાંથી ઝીલાયેલો પ્રકાશ જે છે એને હું રૂપમાં આપણે ધારણ કરી લીધો. અને અહમ કરતુમ, હું કરું છું ઇતિ મન્યતે વિમૂઢાત્મા. આ અજ્ઞાનના કારણે આપણે કરીએ છીએ, આપણે ભોગવીએ છીએ, આપણે જન્મ્યા છીએ, આપણે મરવાનું છે, આ બધું લંગર ચાલુ થઈ ગયું છે. એક જુઠ્ઠો હું ઉત્પન્ન થઈ ગયો. એમાં કામ, ક્રોધ, ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ
આ બધા અનુભવો જે છે સ્થૂળ શરીરની અંદર જે ચેતના છે, જ્યાં ચેતના ઉત્પન્ન થાય છે, બુદ્ધિ હોય ત્યાં ચેતના હોય, બુદ્ધિ ઊંઘી જાય તો શરીરની જે ચેતનની ચેતના છે એ ઊંઘી જાય છે, આભાસ છે. એટલે વીજળી છે ને એનું અજવાળું, સૂર્ય છે ને એનું કિરણ, એમ બ્રહ્મનું ચિદાભાસ. તો એ ચિદાભાસ જ્યાં બુદ્ધિ હોય ત્યાં જ ઝીલાય છે અને રિફ્લેક્શન થઈને પ્રતિબિંબ પડે છે, જગતના હાવ ભાવના અનુભવો કરીએ છીએ આપણે બુદ્ધિ દ્વારા. હવે એની અંદરથી બુદ્ધિ બાદ કરીએ તો આભાસ માત્ર રહે છે, પણ એ આભાસ કેવો છે? ચેતનવત રહે છે, ચેતન જેવો ને જેવો આભાસ. જે વીજળીને એના પ્રકાશને નોખો ના પાડી શકીએ એવી રીતે. પણ આભાસ જે છે એ ચેતનવત નહીં રહેતા સંસારવત કેમ બની ગયો? સંસાર જેવો કેમ બની ગયો છે ચિદાભાસ? તો બુદ્ધિની અંદર એકતા થઈ બુદ્ધિ જાગે છે, જાગ્રત અવસ્થામાં ચેતન પણ જાગે, ચેતના પણ જાગે છે. જેવી બુદ્ધિ આંખ ખુલ્લી એટલે આભાસ ચાલુ થઈ જાય. ઊંઘમાં નિંદ્રામાં જેવી આંખ બંધ થાય એવો આભાસ બંધ થઈ જાય છે. મતલબ એ થયો કે જ્યાં બુદ્ધિ છે ત્યાં જ આભાસ છે. એટલે ગાડીમાં બુદ્ધિ નથી ત્યાં આભાસ નથી, હિમાલયમાં બુદ્ધિ નથી, નદીમાં બુદ્ધિ નથી, અંતઃકરણ નથી. તો સબઘટ મેરો સાઈયા ખાલી ઘટના કોઈ બલિહારી વા ઘટકી જાગટ પ્રગટ હોય. જ્યાં જ્યાં અંતઃકરણ હોય ત્યાં પ્રગટ થઈ શકે છે, એ પણ જ્ઞાનની નિવૃત્તિ થઈ ગયેલી હોય તો. હવે અજ્ઞાન પેઠું છે તો નિવૃત્તિ કેવી રીતે? તો પેઠું છે કેવી રીતે એને જાણીએ તો નિવૃત્ત કેવી રીતે થાય એની ખબર પડે. શુદ્ધ અવિનાશી આત્મ અચલ હોવા છતાં ચલિત થઈ ગયો, નાશી બની ગયો, મરવા વાળો બની ગયો, તો બન્યો કેવી રીતે એનો ખ્યાલ હોય તો મટવાનો રસ્તો જડે. કોઈ પણ ગુફામાં ફસાણા હોઈએ, હિમાલયમાં, પહાડીઓમાં, તો જ્યાંથી કેવી રીતે ફસાણા એ ખ્યાલ હોય તો પાછો નીકળવાનો માર્ગ ત્યાંથી મળે છે. હવે અહીંયા ભૂતના ભ્રાંતિના પહેરી ગયા છે. મનને વળગ્યું ભ્રાંતિ કેરું ભૂતળું, રાત દિવસ ધંધામાં ધૂણાવતું. આ ધંધો છે એનો ભૂતળાનો. હું, મારું, તું, તારું હજી જોઈએ હડકવા. તો એમાંથી શું કરવાનું? જેમ પેઠું છે એમને કાઢવાનું છે, પણ કાઢવાની તાકાત નથી. એનું શું કરવું? શું પેઠું છે? અભિમાન થઈ ગયું છે કે હું છું, હું છું, હું છું, મારું છે, મારું છે, મારું છે. દંભનું આચરણ ચાલુ થઈ ગયું છે. અંદર બીજું ને બતાડવાનું બીજું. ભય પડ્યો છે કે મારે સારું દેખાવું છે, માન મારું વધવું જોઈએ, પૈસો મારો ઘટવો ના જોઈએ, શરીરનું રક્ષણ મારું થવું જોઈએ. અને એટલા માટે પોતાના ઉપરની ઈશ્વર નિષ્ઠા છૂટી ગઈ અને જગતના વિષયો ઉપર વિશ્વાસ બેસવા માંગ્યો કે આ મને સુખી કરશે. એટલે દંભનું આચરણ અને કપટ ચાલુ થઈ ગયું, બીજાને છેતરવાનું. અને કપટ એટલે બીજાને કષ્ટ આપીએ છીએ, પછી પોતાનું રેડી રહે એટલા માટે બીજાને કષ્ટ આપીએ છીએ. બીજાને ભલે દુઃખ આવે પણ દેવું કરીને ઘી પીવો, આ એક વૃત્તિ આપણી ચાલુ થઈ ગઈ. બીજાને કષ્ટ આપવું, પોતાનો ઈગો પુષ્ટ રહે એટલા માટે કોઈને દુઃખ આપવું, કોઈને ક્ષમા ના આપવી, સજા કરાવવી. અને એટલા માટે કરણ જુઓ ને આપણે રાજકારણીઓના મન, બુદ્ધિ ને કહો તો જે સમાજ સેવકો હોય ને એમને કહો તો ટ્રસ્ટી હોય ને પોતાનો મોભો છોડવો ના હોય તો એમના મનના ભાવો ને બોલી ને વાણી ને વર્તન ને બધું આમ કરંટ વાળું રાખે બીજાને. એ કેમ છે છોકરા, ક્યાં ગયો તો તું હમણાં? આવી રીતે આકોટાથી વાતો કરે. અમારે એક ટ્રસ્ટી મેં જોયા હતા, તો પોતે હતા 35 વર્ષના, એની જોડે 55 વર્ષનો એક ભાઈ કામ કરતો. એને એમ કે કલા વિજય ક્યાં ગયો તો તું? કેમ દેખાતો નથી? એલા તારા કરતા 20 વર્ષ મોટો છે, સમજુ છે, તું તારું પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માંગે છે. એટલે મન અને વાણીમાં કઠોરતા ચાલુ થઈ જાય છે. કેમ કે હું કંઈક છું અને એનામાં જો કોઈ સંત આયા હોય તો જાણે કે હું નમું નહીં, કારણ કે હું ક્યાં સામાન્ય છું. નરેન્દ્ર મોદીએ મારા ફોનમાં વાત સાંભળે છે, મારે સંતને શા માટે નમવું જોઈએ? મારે શા માટે સેવામાં લક્ષ આલવું જોઈએ? હા, પોતાના વોટ વધારવા માટે બીજાની સેવા કરે કે હા વાહ વાહ કરવા, પણ બાકી અંદરથી કોરે કોરા હોય.
એટલે બાહ્ય આચરણ દંભી હોય અને અંતરાત્મામાં અશુદ્ધિ હોય તો જ આ થાય. અશુદ્ધિ શું છે કે આ હું છું, આ સંસાર સારો છે ને એનાથી ઉત્પન્ન થતા બધાય એ સુખ આપનારા છે. એટલે આવો જે અંતઃકરણમાં વેગ ભર્યો છે, જે કેને કહેવાય ને કે અવિદ્યા, મૂળ અવિદ્યા જે છે એ આ છે કે હું શરીર છું, અને એને લઈ અને બાકીના દંભના આચરણો, કષ્ટ આપવાનો, વાણીમાં કઠોરતા ના હોય, સ્વભાવમાં રુજુતા ના હોય, આ બધું જે જીવનનો દ્રષ્ટિકોણ છે ને આખો નોખી રીતે ચાલતો ને એ એમાં સુખી માનતા હોય. જે વચ્ચે નડતા હોય એને દૂર કરો ગમે એમ કરીને, સામદામ દંડ ભેદથી. પણ એમને પોતાની અંતઃકરણમાં સ્થિરતા લાવી અને જે શુદ્ધ પવિત્ર જીવન જીવવાનું છે એ તો ક્યાંથી હુજે? હવે પરમાત્માના ખેતરમાં વચ્ચે જે અહંકાર છે, જેને શરીરનો ભાવ કરીને બેઠો છે ને હું કંઈક છું, એને આ બધું વાઈ દીધું. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રજ્ઞ વિધીયતે. આ ક્ષેત્રનો માલિક જે છે એ માલિક બની ગયો જીવાત્મા અજ્ઞાન વાળો ખેતરનો, અને બધું વાવવા માંડ્યો છે. તો હવે એની જગ્યાએ આપણે શું કરવાનું છે? આ શા માટે આપણે શું કામનો આ સત્સંગ સાંભળીને? તો જે અહંકારનો ખૂંટો ઉભો થયો છે એને સરળ કરવાનો, ધીમો કરવાનો, અંતઃકરણને સ્થિર કરવાનું, પોતાનામાં નિત્ય સ્થિતિ રહે, અવિરત અખંડ સ્થિતિ. તો શું હોવું જોઈએ? તો પહેલા તો મૂળમાંથી અવિદ્યા દૂર કરવી જોઈએ. મૂળ અવિદ્યા શું છે કે આ બેઠો એ હું શરીર. અંતઃકરણની મૂળ અશુદ્ધિ શું છે કે પોતાને શરીર માનવું. આ જગતમાં મોટામાં મોટું પાપ કયું છે? પોતાને શરીર માનવું. તો મૂળ અવિદ્યા એ છે કે પોતાને શરીર ના માનવું, અને હું ચેતન આત્મા છું અને ચેતન છું. ચેતન એટલે જાણનાર હોય, જાણી શકે તે. તો કેવું જાણે તે? તો પોતાને જાણે અને બધાને જાણે, યથાર્થ. હવે અહંકાર ને બુદ્ધિ જડ છે. જો ગીતાની અંદર 5 મહાભૂત, અહંકાર, ચિત્ત અને બુદ્ધિ, અને જળ પ્રકૃતિ કીધી છે, અપરા પ્રકૃતિ. અને એની અંદર જે જીવ ભૂતા છે, પેલી અષ્ટધા પ્રકૃતિ છે તે અપરા પ્રકૃતિ, જીવ ભૂતા જે છે એ ચેતન પ્રકૃતિ છે, તે જળ નથી. અને ચેતન પ્રકૃતિ જે છે તેની અંદર અજ્ઞાન બેઠું છે આભાસ સાથે, અને અજ્ઞાનની નિવૃત્તિ ત્યાં કરવાની છે જીવ ભૂતામાં. તો પોતાને શરીરના ભાવમાં આવી અને શ્રેષ્ઠ માનવાનું, એ વાતને ખતમ કરવી જોઈએ. ભાઈ મારે કાંઈ ભરવાનું નથી, ખાલી થવાનું છે, મારે કાંઈ શ્રેષ્ઠતા સાબિત કરવી નથી. એટલે શ્રેષ્ઠ માનવા રૂપી જે અભિમાન છે એ અભિમાનને દૂર કરવાનું. દંભનો આચરણ છે એ પણ બંધ થઈ જાય, કારણ કે હું ચેતન આત્મા છું. હું કોને છેતરું? જે બાજે બીજાને કષ્ટ આપવા જઉં છું તો તે મને જ આપું છું. કોઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારે કષ્ટ ન આપે જ્ઞાની હોય તે. મૂળ અવિદ્યા દૂર થઈ ગઈ હોય, અને હું દેહ નથી, ચેતનાત્મા છું, મૂળ અવિદ્યા. પણ હવે મૂળ અવિદ્યા તો દૂર થઈ જાય છે બધાને. થોડું શ્રવણ કરે, ભજન કરે, મનન કરે, નિધિ ધ્યાસન કરે તો, પણ લેસા વિદ્યા, તુલા વિદ્યા એ દૂર નથી થતી. આની પહેલા એક વખત દાખલો આપ્યો તો મૂળા વિદ્યા અને તુલા વિદ્યા એટલે લેસા વિદ્યાને કેવી રીતે સમજવું. તો તમારા ઘરે કોઈ તમારો મિત્ર એપ્રિલ મહિનામાં એપ્રિલ ફૂલ બનાવવા માટે બુકાનીઓ બાંધી અને ડાકુ થઈને આવે, દરવાજો ખખડાવે, તમે બહાર નીકળો અને તલવાર કાઢે કે બધું એકન પટકી દો, જેટલા દાગીના હોય એટલા. એટલે અંદર ફળક ઊભી થાય. ફળક ઊભી થાય એટલે તમારો જ મિત્ર હતો, એને એમ થાય કે આને હવે વધારે લોડ નથી આપવો, બીપી વધી જશે, લાવો મારું મૂળ રૂપ હાજર કરવું. એટલે એ બુકાનીઓ કાઢી નાખે ને ખબર પડે કે આ તો મારો ભાઈબંધ છે. એટલે ભય તરત જતો રહે. ભય જતો રહે એટલે મૂળ અવિદ્યા દૂર થઈ કે હું ડાકુ માનતો, તેના બદલે મારો મિત્ર નીકળ્યો હતો. પછી કહે છે કે બેસો 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 પાણી પીવો. પણ પાણીની અંદર જે પાણીનો પાલો ભરીને આવે ને પાકિસ્તાની ડિસ્કો લેતો હોય, પાણીનો પાલો એટલે ધ્રુજતો હોય હાથ. એટલે તને ખબર પડી ગઈ કે આ ડાકુ નથી, તો હજુ ધ્રુજવાનું કેમ ચાલુ રહ્યું? આ લેસા વિદ્યા, આને તુલા વિદ્યા કહેવાય. તો હું દેહ છું એનો સંસ્કાર જે અંદરથી નાબૂદ ના થાય,
એ તુલા વિદ્યાનો નાશ થવો જોઈએ, લેસા વિદ્યાનો નાશ થવો જોઈએ. મૂળ અવિદ્યા તો બધાને જતી રહે, માનવા માંડે, પણ અંદર સંસ્કાર છે એ માનવા દેતો નથી. એટલે આપણે ફરિયાદ કરીએ છીએ કેમ નિત્ય પોતાની સ્થિતિ રહેતી નથી, સતત પોતાના સ્વસ્વરૂપની ધારણા કેમ નથી રહેતી. અને એ શરીરનો સંસ્કાર છે, પકડી પકડી ફરીથી માયાના પંજામાં આવી જાય છે. ગમે એટલી બોધની વાત કરીને સાક્ષાત પોતે અવિનાશી છે, આચલ છે, મન બુદ્ધિ રહિત છે, માથા વગરનો ખવી છે, હાથ પગ નથી, શરીર નથી, અંદર પુરાયેલો નથી, બધે વ્યાપક છે, આવું બધું દર્શન સત્સંગથી થયા હોવા છતાં ભૂલો પડીને પાછો દેહના ભાવની વાતો કાઢવા માંડે કે હું તો આમ છું, મને આવી ટેવ ને મન તો આટલા ટાઈમ મેં આ સાધના કરી. પણ તો દેહ બની રહ્યો છે ને, બનીને બધી વાતો કરે છે. એટલે દંભ આચરણ ક્યારે જાય? પોતાના સ્વસ્વરૂપમાં સ્થિતિ આવે અને દ્રઢ નિશ્ચય અને પૂર્ણ પ્રેમની જરૂર છે. આમાં પૂર્ણ પ્રેમ હોય પોતાનામાં આત્મનિષ્ઠાની ઉપર, તો એ સ્થિતિ પ્રાપ્ત કરીને જ અંતઃકરણની સ્થિરતા દ્વારા જે બોધનાત્મક સામર્થ્ય ઉત્પન્ન થાય છે અને અંદર સૂક્ષ્મ બોધન પ્રક્રિયા ચાલુ થાય છે. જ્યારે અંતઃકરણમાં સામર્થ્ય નિર્માણ થાય, ક્યારે મટવાનું સામર્થ્ય છે એ બહુ મોટું છે. અંતઃકરણ સ્થિર થાય અને ઉર્જાઓ બારે વેડફાતી, વિષયોમાં વેડફાતી બંધ થાય, ત્યારે એક સામર્થ્ય વધે છે બુદ્ધિનું. હવે જો એ સામર્થ્યની અંદર સિદ્ધિઓ ચાલુ થઈ જાય છે, તો સિદ્ધિઓમાં તો રાવણ બની ગયો, સિદ્ધિઓ પ્રાપ્ત કરી કરી. મૂળ પોતાના સ્વરૂપ સિવાય બીજું કાંઈ નથી, લપેટાવું નથી, નથી આશ્રમ બનાવવા, નથી ગુરુ બનવા, નથી પૈસા ભેગા કરવા. કોઈ સિદ્ધિઓ તો આવે સામેથી, ચૂંટણીની ટિકિટો આલવાય આવે ને કોઈ નેતા બનાવાય આવે ને કોઈ સમાજના પ્રમુખ બનાવાય આવે, આ બધી સિદ્ધિઓ આવે. પણ હું શરીર છું નહીં, એ ભાવ સતત રહેવો તે જરૂરી છે. કોઈ પણ પ્રકારે કોઈને કષ્ટ આપવાનું ક્યારે થાય છે? હું શરીર છું ત્યારે તો કષ્ટ આપવાનું બંધ થઈ જાય છે. પોતાનામાં તન સ્થિર, મન સ્થિર, પવન સ્થિર, નુરત સુરત સ્થિર હોય, કહત કબીર વા પલક કો કલ્પ ન પહોંચે કોઈ. હવે જ્યાં પોતાનું મસ્તિષ્ક, જેની અંદર સંસ્કાર બેઠો છે, હું શરીર છું, હું જન્મ્યો છું, મારે મરવાનું છે, હું હારો છું, નબળો છું, આવો છું, તેવો છું, આ બધું ધારણાવાળી બુદ્ધિ સાથેનું માથું જ જો ઈશ્વરને સમર્પિત કરી દેવામાં આવે પૂર્ણ પ્રેમથી અને શ્રદ્ધા અને ભક્તિ સાથે, સત્સંગમાં, સદગુરુદેવની સેવામાં અને બધા વિષયોથી પોતાને વાળી બહિર્મુખતામાંથી અંતર્મુખ થઈ અને અપો દીપો ભવ, હું સ્વયંભૂ સ્વપ્રકાશ, સર્વાધાર નહીં, સ્વયં આધાર. હું પોતે છું, કોઈના આધારથી હું નથી, કોઈના પ્રગટાયેલાથી હું પ્રગટ્યો નથી. આ ચેતન છે ને નિત્ય છે, અને નિત્ય વગર દીવે છે, વગર ઘી આ દીવો બળી રહેલો છે, તે હું છું. કોઈ દાડો ઓલવાતો નથી, બંધ થતો નથી, રાત કે દાડો અવિરત ચાલતો રહેલો છે. સ્વયંભૂ છે, કોઈ પ્રગટાયો નથી, કોઈ આધારથી, કોઈ ઇન્દ્રિયોના આધારથી પણ એ દીવો પ્રગટ નથી થયેલો. આવું પોતાનું પ્રાગટ્ય છે કે જેની અંદર લેશ પણ બીજી કોઈ લકીરી આવતી નથી કે હું દેહ છું. અને આવું અંતઃકરણ પોતાનો પોતે પ્રકાશિત થઈ રહેલો છે. આવું માન અંતઃકરણ એની અંદર એના કારણે પ્રકાશી રહેલું છે. અને સંસારના ભાવની વૃત્તિઓ બંધ થઈ અને પોતાના સ્વરૂપની આત્મની વ્યાપક જે વૃત્તિ ચાલુ થાય, આ અંતઃકરણની શુદ્ધિ પછીનું પરિણામ છે. અંતઃકરણની શુદ્ધિ તો ત્યારે જ થઈ જાય કે નિષ્ઠાથી તમે માની લીધું કે હું શરીર નથી, 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 સપને નહીં હું દેહ, એવો દ્રઢ નિશ્ચય જોઈએ. આવા દ્રઢ નિશ્ચયની ભૂમિકા આવી એટલે અંતઃકરણની શુદ્ધિ. દારૂ પીતા તો બંધ કર્યો એ શુદ્ધિ નથી, એ તો કુટેવ હતી ને ગઈ. પણ અંતઃકરણના મૂળ સંસ્કાર બદલાઈ જાય. નજરે બદલ જાય તો નજરા બદલે, फिर किस्ती का रूप भी बदल जाए. शांत, કોઈ દંભ નહીં, કોઈ કપટ નહીં, કોઈને કષ્ટ આપવાની ભાવના નહીં, કોઈ ભય નહીં કે મારે મરવાનું છે, કોઈ ભેગું કરવાની વૃત્તિ નહીં, અને નિત્ય પોતાના અંતઃકરણની અંદર સંપૂર્ણ સ્થિરતા, શરીરની સ્થિરતા, મનની સ્થિરતા, તનની સ્થિરતા, નુરત સુરત, આ બધી સ્થિરતા થાય. અને ત્યારે પોતાની ખબર પડે કે આ હા હા મેં કેસા હું, મારો વૈભવ કેવો છે, હું 5.5 ફૂટના પિંજરામાં પુરાયેલો કે અવિનાશી વ્યાપક છું. એટલે મન, ઇન્દ્રિયો, શરીર
અને આ વિષયો સાથેનું મિલન, એનામાંથી ઉત્પન્ન થતા અનુભવો, અનેક વિદ્યાઓ, અનેક કળાઓ, બધા ઉપર નિગ્રહ આવી જાય. નિગ્રહ એટલે પકડાય નહીં, વૃત્તિ બને નહીં, અને પ્રતીતિ માત્ર બધું ચાલુ રહેવું. આ લોકમાં પરલોકમાં જેટલા ભોગો મળે છે બધા ભોગોમાં આસક્તિ રહિતતા. કેમ કે અંતઃકરણ ખતમ થઈ ગયું છે. સ્વયં પોતે પ્રાગટ્ય છે. અપો દીપો ભવ, હું પોતે જ ચેતન છું. આવું પ્રાગટ્ય પોતાનું થઈ જાય. અને કેવું? ઘડીક માટે નહીં, કાયમ અવિરત સ્થિરતા. હવે ત્યાં અહંકાર પર ગોતે ના જડે. હું મારું જોઈએ એના, કારણ કે એ બધા અંતઃકરણના ખેલો થયા. હું ઘણી વખત કહું કે સાપ નીકળ્યો છે, મોર પાછળ પડ્યો છે. મોર થી સાપને કઈડે મારી નાખે. હવે સાપ એનો જીવ બચાવવા દોડે છે, મોર પાછળ દોડે છે, પકડવા જાય છે. અને આપણે આ જોઈએ છીએ તો આપણે શું કરવાનું? તો કાંઈ નહીં કરવાનું આપણે. પણ મોર તો પેલા સાપને મારી નાખે. ના કરીએ પાપ ના લાગે તો કે ના, તો કાંઈ નહીં કરવાનું. કેમ? તમે જૂઠું બોલો છો. બચાવવું તો જુએ ને એક વ્યક્તિ બીજાને, પ્રાણીને. તોય હું કહું કે તમારે કાંઈ નહીં કરવાનું, તો તમે એમ કહેશો કે તમે જૂઠા છો ને, અમારું તત્વજ્ઞાન તમારું જોતું નથી, તમારી પાસે રાખો. પછી હળવાશથી સમજાવવામાં આવે કે જો ભાઈ, તમે ચેતન આત્મા જ છો, તમે કાંઈ કર્યું જ નથી આજ સુધી, કરતા પણ નથી. એટલે તમને કહું, તમારે કરતામાં નથી આવવાનું, તમારે કાંઈ કરવાનું નથી. કરવું હશે તો આંખ દ્વારા, જીભ દ્વારા, હાથ દ્વારા ધોકો લે છે, આકોટો પડશે, વાણી દ્વારા, બધું ઇન્દ્રિયોના વિષયમાં વર્તશે. તમે તો કાયમ કાંઈ ના કરનારા સાક્ષી રહો ને, એ બચાવશે. તમે દૂર હશો તો બીજો આવીને બચાવશે. પણ તમે ગુણાહ ગુણેશુ વર્તનતે ઇતિ મન્યતે તત્વવિત્તુ. પોતા ગુણ અને કર્મ વિભાગને નોખો પાડીને બધું ગુણોમાં વર્તી રહેલું છે. હું નિત્ય સાક્ષી છું. હું કરતા થયો જ નથી. આજ સુધી ખાધું નથી, આજ સુધી વધ્યો ઘટ્યો નથી, શરીરમાં ઉતર્યો નથી, બધે જ છું, અવિનાશી છું. તો આવું પોતાનામાં જોવું. હવે ત્યાં અહંકાર બિલકુલ હોતો નથી. નિત્ય પોતાના ઉપર નિષ્ઠા થઈ જાય કે જ્યાં જન્મ નથી, મૃત્યુ નથી, જરા નથી, વ્યાધિ નથી, દુઃખો નથી, દોષો નથી. કેમ કે મેરે અપને સિવાય કુછ નથી. મારા સિવાય બીજું કાંઈ છે જ નહીં. બીજું બધું ઉડી જાય છે. બીજી કાંઈ લકીરીઓ બનતી નથી. અવિરત સ્થિરતા પોતાના ભાવની આવી રહે. ત્યાં મારું ઘર, મારી સ્ત્રી, મારો સામાન, મારો પૈસો, એકેમાં આસક્તિ નથી રહેતી. અનાસક્ત ભાવ થઈ જાય. કોઈ પણ વસ્તુ ખોવરણી હોય, મોબાઈલ તો ઠીક છે, જરૂર હશે તો આઈને જડશે, નહીતર જેને વાપરશે એને ઉપયોગ તો થવાનો જ છે ને. એટલે કાંઈ મારું હોય તે જાય નહીં, જાય તે મારું હોય નહીં. આવી દ્રઢ નિશ્ચયની સમજણ, પ્રિય અપ્રિયનો અભાવ, મમતાનો અભાવ, અને સદાય પોતાની ભૂમિકા અવિરત શાંત સમતાની ભૂમિકા કાયમ રહે. એવા પરમેશ્વરની ભાવ એક ભૂમિકા છે, જે બ્રહ્મનું સ્થિતિ છે. એમાં અનન્ય યોગનો આશરો લઈ અને અંતઃકરણની ચિત્તની વૃત્તિઓ બધી વ્યાપક પરમાત્મા સ્વરૂપે, બ્રહ્મ સ્વરૂપે રહે તો, અને એવું નિત્ય જોડાણ રહે, એને કહેવાય છે અવ્યભિચારીણી ભક્તિ. અવ્યભિચારીણી ભક્તિ એટલે નોખો પડી અને હું નોખો વ્યક્તિ બન્યો 5.5 ફૂટનો, એની જગત બન્યું છે, સારું છે એ પણ નહીં. પોતાનાથી કઈ નોખું રહેતું જ નથી. જેમ પાણીની અંદર પરપોટા ઉત્પન્ન થાય છે, બંધ થાય છે, ઉત્પન્ન થાય છે, જાય છે, પણ સરવાળે પાણીનું પાણી રહે છે. એમ જેટલું જગત છે, સંસારના ભાવો છે, ઇન્દ્રિયોના વિષયો છે, સારા નબળોનો, એ બધું બંધ થઈ અને અવિરત સ્થિરતા થઈ અને ચેતન વત ચેતના રે. ચેતનની ચેતના છે, એ સ્વભાવ છે. ચેતનનો સ્વભાવ અધ્યાત્મ ઉચ્ચતે. એનો સ્વભાવ શું? પાણીનો સ્વભાવ છે તરંગ થવો, અગ્નિનો સ્વભાવ છે તણખલા ઉત્પન્ન થવા, મનનો સ્વભાવ છે સંકલ્પ વિકલ્પો, બ્રહ્મનો સ્વભાવ છે ચિદાભાસ. અવિરત પૂર્ણાઓ ચાલુ છે. પૂર્ણાની અંદર દેશ ને કાળ ને બધા મસાલા ભરીએ છીએ. 5 મહાભૂતોની ઉત્પત્તિ નો આશરો ચેતન છે, પણ જીવ ભૂતા જે છે એને બધા 5 ભૂતો એના કારણે ઉત્પન્ન થયા છે.
એટલે જીવની ધારણાથી. તો અવ્યભિચારીણી ભક્તિ એટલે કે મારી વ્યક્તિની વૃત્તિ અને પરમાત્માની સમષ્ટિની વૃત્તિ, બંને વૃત્તિ એક થઈ જાય. પ્રતીતિ માત્ર જગત રે, આંખ જોતી હોય, કાન સાંભળતું હોય, જીભ બોલતી હોય, મોઢું રસ ચાખતું હોય, બધું જ મોઢું બોલતું હોય, બધું ચાલુ હોય, પણ કાંઈ ચાલુ નથી. કેમ કે મારા સિવાય બીજું કાંઈ છે જ નહીં. હવે આ મારા સિવાય હું દાખલ થઈ જાઉં બધે, તો તે છે વિરાટ દર્શન. પોતે વ્યાપક છે અને વિરાટ છે. અર્જુનને વિરાટનું દર્શન થયું હતું ને એ વખતે કીધું તું, ઓહો કેટલા બધા મોઢા જોઉં છું, કેટલા હાથ જોઉં છું, કેટલી બધી મોટી સૃષ્ટિ જોઉં છું તમારી, અને બધે તમે છો, મહાકાળ રૂપે તમે છો. આવું તમારું વિરાટ સ્વરૂપ હું જોઈ રહેલું છું. જ્યાં જોઉં ત્યાં તમારા સિવાય બીજું કાંઈ નજરે આવતું નથી. અલગ અલગ ભાવો થાય છે, જોઉં છું, પણ એ પણ તમે બન્યા છો. વિરાટ દર્શન એટલે નોખા નોખા પ્રતીતિઓ થવા છતાં વિરાટ અંદર એક જ દેખાય. અનન્ય યોગ કહેવાય, અવ્યભિચારીણી ભક્તિ કહેવાય. એવી નિત્ય પોતાનામાં શુદ્ધ અવસ્થામાં, જાગ્રત અવસ્થામાં બુદ્ધિ સાથેનું જ્ઞાન. બુદ્ધિને બેભાન કરી અને હું ચેતન છું એ નહીં, બુદ્ધિની સજગતા સાથેનું, અને છતાં હું કાંઈ નથી. અંકલેશ્વરમાં એક બેઈએ પ્રશ્ન પૂછ્યો છે, બાળક જેવા રહ્યા તો સારું હતું, નાના. તો બાળકમાં શું હતું? 1.5 ફૂટનું હતું, એને તમે બાળક માન્યું. હવે 5.5 ફૂટના થયા એટલે તમે બાળક મટી ગયા છો. બુદ્ધિ નાની હતી, ઉગી નથી, તો એવી ને એવી રાખો. ઉગ્યા છતાં નથી ઉગી બુદ્ધિ. બાળક જેવી બુદ્ધિ રાખો. શરીર છો ને વધ્યું ઘટ્યું વિકાર થયું હોય, પણ સમજની અંદર મેં કુછ નહીં, મેરા કુછ નહીં, મેં કુછ કરતા નહીં, મેં ચેતન આત્મા હું. આ સમજ થાય તો નિત્ય યોગ થઈ જાય, અવ્યભિચારીણી ભક્તિ થઈ જાય, અને તે પરમ લક્ષ્ય છે. એ લક્ષ્યની સિદ્ધિ પ્રાપ્ત કરવી. જય સચ્ચિદાનંદ ભગવાનની જય. ભજન લો અગ્રમ બાપા. સદગુરુ ભગવાનની જય. રખ થઈને પરખો એ ભાઈ, તમે મિલી દો મનનો અભરખો. 5 તત્વનું બનાયું પૂતળું, ચાલે પવનથી ચરખો. 5 તત્વનું બનાયું પૂતળું, ચાલે પવનથી ચરખો. 9 દરવાજા 52 બારી, 9 દરવાજા 52 બારી. રમી રહ્યો એમાં સરખો, ભાઈ તમે પારખ થઈને પરખો. એ 5 વિષયમાં પરવશ થઈને પગલો કીધો મનકો. 5 વિષયમાં પરવશ થઈને પગલો કીધો મનકો. 3 ગુણથી વચના ભૈલા, 3 ગુણથી વચના ભૈલા. પડે જેમ ઘાસમાં તણખો, ભાઈ તમે પારખ થઈને પરખો. એ મનના ત્રાજવે સિદ્ધ તોળાયો, નેણ વેણથી નીરખો. મનના ત્રાજવે સિદ્ધ તોળાયો, નેણ વેણથી નીરખો. ઘટમાં ચંદા ઘટમાં સૂરજ, ઘટમાં ચંદા ઘટમાં સૂરજ. ફરે અંધારે મૂર્ખો, ભાઈ તમે પારખ થઈને પરખો. એ ઘટમાં તારા બહુ ધન ભર્યું, અજાણે ફરતો અળખો. ઘટમાં તારા બહુ ધન ભર્યું, અજાણે ફરતો અળખો. સદગુરુની સન મળે તો, સદગુરુની સન મળે તો,
ઘટમાં ગોવિંદ પરખો ભાઈ તમે પારખ થઈને પરખો કહે સગરામ સદ ગુરુજી ચરણે મૂળ વચન મારતો કહે સગરામ સદ ગુરુજી ચરણે મૂળ વચન મારખો દલ દરિયામાં દઈ દે ડૂબકી દલ દરિયામાં દઈને ડૂબકી બ્રહ્મને બ્રહ્મથી પરખો ભાઈ તમે પારખ થઈને પરખો ભાઈ તમે પારખ થઈને પરખો સદગુરુ ભગવાન